હે એવા સામૈયા એ કરું રે મારા સંતના, એવા સામૈયા એ કરું રે મારા સંતના. રટું હું તો શામળા એ બાપાના રૂડા નામ, સામૈયા કરું મારા સંતના. એવા સામૈયા એ કરું રે મારા સંતના. રટું તો શામળા એ બાપાના રૂડા નામ, સામૈયા કરું મારા સંતના. એવા સમરણ એ કરું રે બાપા શામળા, એવા સમરણ એ કરું રે બાપા શામળા. હું તો રાખું મારા એ રુદિયાની માજ, સામૈયા કરું મારા સંતના. એવા સામૈયા એ કરું રે મારા સંત.
મેં તો પ્રેમના એ પલંગ બિછાવ્યા, મેં તો પ્રેમના એ પલંગ બિછાવ્યા. સખી મેં તો આંખડીઓના બિછાવ્યા ઓછાડ, સામૈયા કરું મારા સંતના. રટું હું તો શામળા એ બાપાના રૂડા નામ, સામૈયા કરું મારા સંતના. સખી મારા ચિત્તની વર્તી રે સોહાગણ સુંદરી, એ સખી મારા ચિત્તની વર્તી રે સોહાગણ સુંદરી. સગપણ કર્યા એના શામળિયાની સાથ, સામૈયા કરું મારા સંતના. એવા સામૈયા એ કરું રે મારા સંતના. એને વાવડીને એ ભક્તિ પરવડી, સખી એને વાવડીને એ ભક્તિ પરવડી. સખી એના રૂપાવતી એ રૂપ પરપૂર, સામૈયા કરું મારા સંતના. એવા સામૈયા એ કરું રે મારા સંતના. વધાવીએ અમે મોંઘેરા મહેમાન, હોશથી વધાવીએ અમે મોંઘેરા મહેમાન. આપના પગલા પડ્યા છે, આપના પગલા પડ્યા, અવસરની વધી ગઈ શાન, હોશથી વધાવીએ અમે મોંઘેરા મહેમાન, હોશથી વધાવીએ અમે મોંઘેરા મહેમાન.
સજા સંબંધી સાથે મળીને સજા સંબંધી સાથે મળીને ગાય મધુર ગાન હોશથી વધાવીએ અમે મોંઘેરા મહેમાન હોશથી વધાવીએ અમે મોંઘેરા મહેમાન સ્વાગતમ 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 हे शुभारंभ हो शुभारंभ मंगल बेला आई सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई 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 हे शुभारंभ हो शुभारंभ मंगल बेला आई सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई 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 ख्वाबों के बीज कच्ची जमीन पे हमको बोना है आशा के मोती सांसों की माला हमें पिरोना है अपना बोझ मिल के साथ ही हमको ढोना है शहनाई 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 રાસ રચી લ્યો સાજ સજી લ્યો શુભ ઘડી છે આવી આછા આછા ટમટમાતા શમણાઓ છે લાવી ઓ લાવી ઓ લાવી अपनी बनेगी हो ख्वाबों के बीज कच्ची जमीन पे हमको बोना है आशा के मोती सांसों की माला हमें पिरोना है अपना बोझ मिल के साथ ही हमको ढोना है शहनाई 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 मंगल बेला आई सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई સાજ સજી લ્યો શુભ ઘડી છે આવી આછા આછા ટમટમાતા શમણાઓ છે લાવી ઓ લાવી
आज આવ્યા રે ભલે મોંઘેરા મહેમાન 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 હે મોંઘેરા મહેમાની અમે કરીએ સન્માન હે મોંઘેરા મહેમાની અમે કરીએ સન્માન आज આવ્યા રે ભલે મોંઘેરા મહેમાન आज આવ્યા રે ભલે મોંઘેરા મહેમાન હે આજ અવસર અનેરો આંગણે રેલો आज अवसरे अनेरो आंगणे रेलो લીલા તોરણ બંધાવ્યા આમ બારણે રેલો લીલા તોરણે બંધાવ્યા બારણે રેલો હે પડ્યા પગલા તમારા ને વધી ગઈ શાન પડ્યા પગલા તમારા ને વધી ગઈ શાન आज આવ્યા રે ભલે મોંઘેરા મહેમાન आज આવ્યા રે ભલે મોંઘેરા મહેમાન હે ભલે સાજન માજન સહુ આવ્યા રેલો ભલે સાજન માજન સહુ આવ્યા રેલો હે કંકુ ચોખલીએ આપને વધાવ્યા રેલો જો કરીએ આપને વધાવ્યા રેલો आज આવ્યા રે ભલે મોંઘેરા મહેમાન आज આવ્યા રે ભલે મોંઘેરા મહેમાન હે ઊંચે આસને દેશું અમે બેસનાર લો ઉચ્ચે આસનીએ બેસું અમે બેસનાર લો હે દેશું સુગંધી ફૂલ વાયુ વીંચનાર લો બેસું સુગંધી ફૂલ વાયુ વીંચનાર वही कृष्ण को पाता है। बिना राधा कृष्ण आधा। ગીતાનો ગાયક અને મહાભારતનો નાયક એટલે કૃષ્ણ અને કૃષ્ણની કૃપાથી કાવડિયાની કૃપાથી માતાજીની જે ગામ ઉપર અપાર આશીર્વાદ છે એવા ધરમપુર ગામે જેમનું ગામનું નામ જ ધર્મથી ચાલુ થાય છે કે જ્યાં પૂરેપૂરો વાસ ધર્મનો હોય ત્યારે ધરમપુર નામ બન્યું હોય ત્યારે કદાચ બહુ ઓછા ગામમાં આવી સુંદર સમાજવાળી હશે ત્યારે આજના આ ધરમપુર ગામે આહિર સમાજવાળીના લોકાર્પણ પ્રસંગે પધારેલા સંતો મહંતો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો દરેક સમાજના આગેવાનો અને સૌ આમંત્રિત મહેમાનોનું ધરમપુર ગામ વતી હાર્દિક સ્વાગત કરતા હર્ષ અનુભવે છે। આવો આપના સૌના ઉપસ્થિતિથી સૌના આગમનથી આજના આ લોકાર્પણ સમાજવાળી લોકાર્પણ કાર્યક્રમને
સમાજમય બનાવીએ, ધર્મમય બનાવીએ. મહેમાને આવે તો ચોખલિયા રાંધું અને ખોબલે પીરસું ખાન. તમે ભલે આવ્યા મારા મોઘારા મહેમાન. આવા મોઘેરા મહેમાનો જ્યારે ધરમપુર ગ્રામજનોના આમંત્રણને માન આપી અહીં પધાર્યા છે, ત્યારે સંતો મહંતો પધાર્યા છે, ત્યારે આપણી સંસ્કૃતિ મુજબ પધારેલા સંતો મહંતોનું અને મહેમાનોનું સ્વાગત કરીશું. તો સૌ સંતો મહંતો અને મહેમાનોનું સ્વાગત કરવા માટે, આશીર્વાદ આપવા માટે જે તીર્થધામ નું સમગ્ર ગુજરાતમાં એક આગવું નામ ઊભું થયું છે, એવા પવિત્ર ધામ એટલે સરોવર કાવડિયા ધામ. અને જગ્યાના માન આ જ ગામના નરોત્તમગીરી બાપુને વિનંતી કરીશ કે તેઓ સૌ સંતો મહંતોનું સ્વાગત કરે, સૌ મહેમાનોનું સ્વાગત કરે અને મહેમાનોના આશીર્વાદ આપે. સૌ પ્રથમ વિરલની જાગીરના મહંત પરમ પૂજ્ય લાલગીરી બાપુ અહીં પધાર્યા છે, ત્યારે તેમનું સ્વાગત કરશે નરોત્તમગીરી બાપુ. ત્યારબાદ ધરંગ અખાડેથી પધારેલા પરમ પૂજ્ય ભરત દાદાનું સ્વાગત કરશે નરોત્તમગીરી બાપુ. પંચાવથી પધારેલા રાધેશ્યામ સ્વામીનું સ્વાગત કરશે નરોત્તમગીરી બાપુ. ધોરીમટીથી પધારેલા ગિરધરગીરી બાપુનું સ્વાગત કરે છે નરોત્તમગીરી બાપુ. લોડાઈથી પધારેલા દયારામ દાદાનું સ્વાગત કરશે નરોત્તમગીરી બાપુ. ભચાઉથી પધારેલા માધવાનંદ બાપુનું સ્વાગત કરશે નરોત્તમગીરી બાપુ. પ્રગટ પાણીથી વાલજી દાદા પધાર્યા છે, તેમનું સ્વાગત કરશે નરોત્તમગીરી બાપુ. સૌ સંતો મહંતોના સ્વાગત બાદ આપણી વચ્ચે જે મોઘેરા મહેમાનો પધાર્યા છે, તેમનું પણ સ્વાગત સાથે આશીર્વાદ આપશે નરોત્તમગીરી બાપુ. સૌ પ્રથમ જેમણે આ વિસ્તારમાં, સમગ્ર કચ્છમાં અને સમગ્ર આહિર સમાજમાં 27 વર્ષ સુધી સમાજના એક સેવક તરીકે સમાજનું ગૌરવ વધાર્યું છે, એવા ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી આદરણીય વાસણભાઈ આપણી વચ્ચે પધાર્યા છે, ત્યારે વાસણભાઈ ગોપાલભાઈ આહિર સાહેબ પધારે, તેમને આશીર્વાદ સાથે સ્વાગત કરે છે નરોત્તમગીરી બાપુ. મિત્રો, સમાજનું ગૌરવ કહી શકાય, કારણ કે સમાજમાં કવિઓ ખૂબ જ ઓછા છે, પણ આ ગામનું જ ગૌરવ કારા પટેલ, કે એમને કવિતા, એમના શબ્દોની જે પંક્તિ છે, જેમને લાગુ પડે છે પંક્તિ કે દી ઉગે ને દાન કરે, નગાય કોઈ દી એના ગાણા, હાકલ કરે ત્યારે હાજર થાય, એવા છે અમારા ડાંગર રાણા. આજે જેમના વરદ હસ્તે આ સમાજવાડીનું લોકાર્પણ થયું, એવા સમાજના ભામાસા સૌના આદિ રાણા બાપુ પધારે અને આશીર્વાદ સાથે સન્માન કરશે નરોત્તમગીરી બાપુ. બીજા જેવા આહિર સમાજનું ગૌરવ ગોવર્ધન છાત્રાલયના ટ્રસ્ટી અને વિસ્તાર એટલે કે લોડાઈ વયના પ્રમુખ ભાઈ શ્રી ધનાભાઈ ચાર, કે જેમના
હસ્તે આજે આ લોકાર્પણ થયું છે એવા ધનાભાઈ ચાડ પધારે તેમનું સ્વાગત કરશે નરોત્તમ ગિરિબાપુ. જેમણે જિલ્લા પંચાયતમાં એક સમાજનું આગવું ગૌરવ અપાયું તેવા સતત 5 વર્ષ સુધી સમાજને સેવા કરી સમાજનું ગૌરવ વધાર્યું તેવા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ આદરણીય જીવા શેઠનું સન્માન કરશે નરોત્તમ ગિરિબાપુ. આ સમાજના અડીખમ આગેવાન અને રૂરલ જાગીરના અધ્યક્ષ આજે રૂપાભાઈ રામજીભાઈ ચાડ પધાર્યા છે ત્યારે તેમનું સ્વાગત કરશે નરોત્તમ ગિરિબાપુ. રત્નારના પૂર્વ સરપંચ બચુ બાપા આપણી વચ્ચે પધાર્યા છે ત્યારે તેમનું સ્વાગત કરશે નરોત્તમ ગિરિબાપુ. નાડાપાના પૂર્વ ઉપસરપંચ અને આયર સમાજ લોડાઈભાઈના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી દત્તુભાઈ દાનાભાઈ ચાડ નાડાપાવાળા પધાર્યા છે ત્યારે તેમનું સ્વાગત કરશે નરોત્તમ ગિરિબાપુ. ભુજ બજાર સમિતિના ડાયરેક્ટર અને તાલુકા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી સમુભાઈ લખુભાઈ જરૂર બાદાપતિ પધાર્યા છે તેમનું સ્વાગત કરે છે નરોત્તમ ગિરિબાપુ. લાખવણના પૂર્વ સરપંચ અશોકભાઈનું સ્વાગત કરશે નરોત્તમ ગિરિબાપુ. ચામુંડા યુનિવર્સિટી જેઓ સંભાળે છે અને જેઓ ઉદ્યોગપતિઓથી જેઓ ખૂબ જ નજીક છે એવા કાનાભાઈ લાખોથી પધાર્યા છે તેમનું સ્વાગત કરે છે નરોત્તમ ગિરિબાપુ. ખેડ વેચાણ સંઘના ડાયરેક્ટર ભાઈ શ્રી દેવજીભાઈ અર્જુનભાઈ ચાવડા લાખોથી પધાર્યા છે તેમનું સ્વાગત કરશે નરોત્તમ ગિરિબાપુ. દમણકાના પૂર્વ સરપંચ પરમ પૂજ્ય બલ્લુ મહારાજ આપણી વચ્ચે પધાર્યા છે તેમનું સ્વાગત કરશે નરોત્તમ ગિરિબાપુ. મિત્રો, આ સમાજવાડીમાં આમ સાહિત્યકારો કહેતા હોય છે કે પંખીના માળા જેટલું ગામ, અને ખરેખર આ પંખીના માળા જેટલું ગામ છે અને પોતાનું અદ્યતન આવું સુંદર સમાજવાડી બનાવી છે. એમાં કોઈ પણ રૂપિયો બહારથી લેવામાં આવ્યો નથી. પણ આજે જ્યારે દાતાઓનો આગ્રહ છે ત્યારે અહીં જે પોતાનો ફાળો આપવા માંગે છે એ ફાળો ગૌશાળાને અર્પણ કરવાનું છે આ ગામ વતી. ત્યારે જે દાતાઓ પોતાનું ફાળો રખાયો છે તેમને આ પ્રમાણે છે: 51,000 રૂપિયા ધનજીભાઈ રાણાભાઈ કેરાસિયા, ટ્રસ્ટી શ્રી ગોવર્ધન કન્યા વિદ્યાલય. 51,000 રૂપિયા રામ ભરોસે. 51,000 રૂપિયા દામજીભાઈ માવાભાઈ ચાડ ખેંગાર પર. 5100 દામજીભાઈ માવાભાઈ ચાડ ખેંગાર પર. 5100 રણછોડભાઈ નારાયણભાઈ ચાડ. અને 25,000 રામ ભરોસે આપે છે. દાતાનો ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામના. ગોવર્ધન કન્યા વિદ્યાલયના ટ્રસ્ટી અને જેમનું ગોવર્ધન કન્યા વિદ્યાલયમાં ખૂબ જ સિંહ ફાળો છે અને સતત 3 વર્ષ સુધી અમારી સાથે રહેવા અમે જેમને યુવાન બુઢા કહીએ છીએ એવા શામજી બાપા અહીં પધાર્યા છે ત્યારે તેમનું સ્વાગત કરશે નરોત્તમ ગિરિબાપુ. શામજી બાપા પધારો. ગોવર્ધન કન્યા વિદ્યાલયના ટ્રસ્ટી ભાઈ શ્રી દાનાભાઈ રાણાભાઈ આભાર પધારે તેમનું સ્વાગત કરશે નરોત્તમ ગિરિબાપુ. જિલ્લા પંચાયતના સદસ્ય અને ગોવર્ધન કન્યા વિદ્યાલયના ટ્રસ્ટી આહિર સમાજના યુવા આગેવાન ભાઈ શ્રી દામજીભાઈ અહીં પધારે તેમનું સ્વાગત કરશે નરોત્તમ ગિરિબાપુ. ભાઈ શ્રી ડીકે.
ભારત દેશ ખેતી પ્રધાન દેશ અને ખેતી પ્રધાન દેશ એટલે કે કિસાન જય જવાન જય કિસાન એવા કિસાન સંઘના પ્રમુખ ભાઈ શ્રી સીજુભાઈ બરાડે અહીં પધારે છે ત્યારે તેમનું સ્વાગત કરે છે નરોત્તમગીરી બાપુ. જે પરિવારનું દાતા તરીકે આ સમાજને એક આગવી ઓળખ છે એવા વાલાભાઈ રામજીભાઈ સ્વર્ગસ્થ વાલાભાઈ રામજીભાઈ છાંગા પરિવાર અને જેઓ ગોવર્ધન કન્યા વિદ્યાલયના ટ્રસ્ટી પણ છે, ચાઇના ક્લે એસોસિએશન કચ્છના પ્રમુખ પણ છે એવા સતીશભાઈ ભડારે તેમનું સ્વાગત કરશે નરોત્તમગીરી બાપુ. કચ્છનું પાટનગર ભુજ અને ભુજ તાલુકા પંચાયતમાં જેઓ વિપક્ષી નેતા તરીકે પોતાની ફરજ બજાવે છે એવા અનિલભાઈ બધાનું સ્વાગત કરે છે નરોત્તમગીરી બાપુ. શંકરભાઈ કાળી તરફથી પધાર્યા છે તેમનું સ્વાગત કરશે નરોત્તમગીરી બાપુ. એવા જ આ સમાજના જેઓ સંઘ સાથે જોડાયેલા છે, દરેક નવયુવાનોથી સંકળાયેલા છે એવા દેવજીભાઈ પટેલ રત્નાથી પધાર્યા છે તેમનું સ્વાગત કરશે નરોત્તમગીરી બાપુ. આંગાભાઈ આઈ રત્નાથી પધાર્યા છે તેમનું સ્વાગત કરશે નરોત્તમગીરી બાપુ. ચીકડીના પૂર્વ સરપંચ ભાઈ શ્રી નારાયણભાઈ ખાસા પધાર્યા છે તેમનું સ્વાગત કરશે નરોત્તમગીરી બાપુ. ગણેટીથી જેવા બાપા પધાર્યા છે તેમનું સ્વાગત કરશે નરોત્તમગીરી બાપુ. રત્નાથી પૂર્વ સરપંચ જેવાભાઈ હીરાભાઈ પધાર્યા છે તેમનું સ્વાગત કરે છે નરોત્તમગીરી બાપુ. એપીએમસીના ડાયરેક્ટર અને ધ્રાંગધ્રા પૂર્વ સરપંચ શામજીભાઈ રાણાનું સ્વાગત કરશે નરોત્તમગીરી બાપુ. આ સમાજના યુવા આગેવાન અને રોડાઈના પૂર્વ પ્રમુખ ભરતભાઈ ડાંગરનું સ્વાગત કરશે નરોત્તમગીરી બાપુ. તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય રાજ સમાજના આગેવાન ભાઈ શ્રી હરિભાઈ બંધારીયા પધાર્યા છે તેમનું સ્વાગત કરશે નરોત્તમગીરી બાપુ. સમાજના અગ્રણી દાતા ગોવર્ધન કન્યા વિદ્યાલયના ટ્રસ્ટી અને જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા ભાઈ શ્રી હરિભાઈ હીરાભાઈ જાટિયા પધારે અને એમનું સ્વાગત સાથે આશીર્વાદ આપશે નરોત્તમગીરી બાપુ. મંગળવારના સરપંચ ભાઈ શ્રી ગોકુળભાઈનું સ્વાગત કરશે નરોત્તમગીરી બાપુ. કોટડાના પૂર્વ સરપંચ વિક્રમભાઈ છાંગાનું સ્વાગત કરશે નરોત્તમગીરી બાપુ. કોટડાના પૂર્વ સરપંચ કાનાભાઈ રાવભાઈ છાંગાનું સ્વાગત કરશે નરોત્તમગીરી બાપુ. લોડાઈથી ભરાયેલા માવજીભાઈ રાણાભાઈ પટેલનું સ્વાગત કરશે નરોત્તમગીરી બાપુ. જવાહરનગરના સરપંચ ભાઈ શ્રી રણછોડભાઈ પધારે તેમનું સ્વાગત કરશે નરોત્તમગીરી બાપુ. લોડાઈના સરપંચ વાલજીભાઈ બચ્ચુભાઈ બતા પધારે તેમનું સ્વાગત કરશે નરોત્તમગીરી બાપુ. આ સમાજના અગ્રણી એડવોકેટ ભાઈ શ્રી વિક્રમભાઈ પટેલ રત્નાથી પધાર્યા છે તેમનું સ્વાગત કરશે નરોત્તમગીરી બાપુ. મમવારાના પૂર્વ સરપંચ શરમભાઈ જાટિયાનું સ્વાગત કરશે નરોત્તમગીરી બાપુ. હીરાપતિ પધારેલા દેવગણભાઈ રાવભાઈ માતાનું સ્વાગત કરશે નરોત્તમગીરી બાપુ. વંગથી પધારેલા વેલજીભાઈનું સ્વાગત કરશે નરોત્તમગીરી બાપુ. ગોવર્ધન કન્યા વિદ્યાલયના ટ્રસ્ટી અને સતત 4 વર્ષ સુધી જેમને મંત્રી તરીકે ખજાનચી તરીકે પોતાની આગવી સેવા આપી તેવા શામજીભાઈ સવાભાઈ કેરાસીનું સ્વાગત કરશે નરોત્તમગીરી બાપુ.
લાખાપર વહીના પ્રમુખ અંજાર પીએમસીના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી કાનજીભાઈ મેસુરભાઈ માતા પધાર્યા છે તે તેમનું સ્વાગત કરશે નરોત્તમ ગિરી બાપુ. ગૌશાળામાં પોતાનું જે દાન જાહેર કરે છે તેવા 21,000 રૂપિયા વિનોદભાઈ શામજીભાઈ ચાર ઠેંગાપાળા તરફથી મળે તેને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામના. સામંતભાઈ ડાંગર હીરાપરથી પધાર્યા છે તેઓ પધારે અને બાપુના આશીર્વાદ સાથે સ્વાગત સ્વીકારે. ધાણેટી પધારેલા રાધેશ્યામ ગ્રુપ આનંદભાઈ પધારે અને બાપુને હસ્તે આશીર્વાદ સાથે સન્માન સ્વીકારે. કોટડાથી મહાદેવભાઈ ધના ડાંગર પધારે તેઓ પધારે અને બાપુને હસ્તે સ્વાગત સ્વીકારે. ધાણેટીથી મહેશભાઈ વાઘજી પધાર્યા છે તેઓ પધારે અને બાપુને હસ્તે સન્માન સ્વીકારે. ખેંગારપરના માજી સરપંચ ભાઈ શ્રી રવિભાઈ કરશનભાઈ ડાંગર પધારે અને બાપુને હસ્તે સન્માન સ્વીકારે. વિનોદભાઈ શામજીભાઈ ખેંગારપરથી પધારે તેઓ પધારે અને બાપુને હાથે સન્માન સ્વીકારે. લોડાઈથી ડોક્ટર સોઢા સાહેબ પધારે તેઓ પધારે અને બાપુને હાથે સન્માન સ્વીકારે. ખેંગારપરથી શામજીભાઈ માસ્તર પધાર્યા છે તેઓ પધારે અને બાપુને હાથે સન્માન સ્વીકારે. ઉમેદપુરથી વાલાભાઈ રામજીભાઈ પધાર્યા છે તેઓ પધારે અને બાપુને હાથે સન્માન સ્વીકારે. લોડાઈથી DL આહિર પધાર્યા છે તેઓ પધારે અને બાપુને હાથે સન્માન સ્વીકારે. ડગારાથી લક્ષ્મણભાઈ રાઘવાભાઈ આહિર પધાર્યા છે તેઓ પધારે અને બાપુને હાથે સન્માન સ્વીકારે. ખેંગારપરથી MD આહિર પધાર્યા છે તેઓ પધારે અને બાપુને હાથે સન્માન સ્વીકારે. ખેંગારપરથી કાનજીભાઈ પૂંજાભાઈ આહિર પધારે તેઓ પધારે અને બાપુને હસ્તે સન્માન સ્વીકારે. રોડાઈથી શક્તિદાનભાઈ ગઢવી પધાર્યા છે તેઓ પધારે અને બાપુને હાથે સન્માન સ્વીકારે. લાખોનથી શંભુભાઈ બરાડિયા પધાર્યા છે તેઓ પધારે અને બાપુને હાથે સન્માન સ્વીકારે. લાખોનથી ઇરજીભાઈ મહેત્રા પધાર્યા છે તેઓ પધારે અને બાપુને હસ્તે સન્માન સ્વીકારે. હીરાપરથી શામજીભાઈ કરશનભાઈ માતા પૂર્વ ફોરેસ્ટર પધારે અને બાપુને હસ્તે સન્માન સ્વીકારે. હીરાપરના પૂર્વ સરપંચ મહાદેવભાઈ રાવભાઈ પધારે અને બાપુને હસ્તે સન્માન સ્વીકારે. યદુનગર એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી અને આહિર સમાજના આગેવાન ભાઈ શ્રી શામજીભાઈ અમરાભાઈ ડાંગર પધારે અને બાપુને હાથે સન્માન સ્વીકારે. ધમણકાથી ગોગુભા બાપુ પધાર્યા છે તેઓ પધારે અને બાપુને હસ્તે સન્માન સ્વીકારે. રૂડાઈથી હીરાભાઈ સુતાર પધાર્યા છે તેઓ પધારે અને બાપુને હસ્તે સન્માન સ્વીકારે. ઉમેદપુરથી ભીમાભાઈ વાઘાણી પધાર્યા છે તેઓ પધારે અને બાપુને હસ્તે સન્માન સ્વીકારે. હીરાપરના સરપંચ ભાઈ શ્રી મહાદેવભાઈ કરશનભાઈ કેરાસિયા પધાર્યા છે તેઓ પધારે અને બાપુને હસ્તે સન્માન સ્વીકારે. હીરાપરથી પધારેલા વેલાભાઈ સવાભાઈ કેરાસિયા પધારે અને બાપુને હસ્તે સન્માન સ્વીકારે. એવા ત્રણ માસ્તર અને હીરાપર ગામના આ સમાજના ગૌરવ ભાઈ શ્રી ચક્રાભાઈ કરશનભાઈ કેરાસિયા, નરસિંહભાઈ દેવાભાઈ ડાંગર, રણછોડભાઈ શામજીભાઈ માતા શિક્ષક શ્રીઓ પધારે હસ્તે આશીર્વાદ સાથે સન્માન સ્વીકારે. અમરાપરથી પધારેલા નાથાભાઈ રાવભાઈ કાગલ પધારે અને બાપુને હાથે સન્માન સ્વીકારે. ખેંગારપરથી પધારેલા હીરાભાઈ સામાભાઈ પટેલ પધારે, બાપુને હસ્તે સન્માન સ્વીકારે. હરિભાઈ સામાભાઈ પટેલ અમરાપરથી ભીમજીભાઈ રાવભાઈ કાગલ પધારે તેઓ પધારે અને બાપુને હાથે સન્માન સ્વીકારે. વંગથી પધારેલા ગોપાલભાઈ વેલજીભાઈ આહિર પધારે. લાખાપરથી ભીમજી
સીજુભાઈ વસરામભાઈ પધાર્યા છે તેઓ પધારે અને બાપુને હસ્તે સન્માન સ્વીકારે. ધ્રંગથી શામજીભાઈ નકુળભાઈ પધારે છે તેઓ પધારે અને બાપુને હાથે સન્માન સ્વીકારે. ગૌશાળામાં જેમને પોતાનું દાન અર્પણ કર્યું છે એવા 5100 રૂપિયા વિનોદભાઈ પાંચાભાઈ કડિયા ઠેંગાપરવાળા, 11,000 રૂપિયા દત્તુભાઈ દાનાભાઈ ચાર નાણાપાડા, તેમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામના. મોરસરથી પધારેલા આહિર સમાજના યુવા આગેવાન ભાઈ શ્રી વિશ્રામભાઈ રાવાભાઈ આહિર પધારે અને નરોત્તમગીરી બાપુના હસ્તે સન્માન સ્વીકાર. રીત અમારી નોખી, રિવાજ અમારા નોખા, લાગણી ભર્યા શબ્દો એ જ કંકુ અને ચોખા. સૌ મહેમાનોનું લાગણી ભર્યા શબ્દોથી ધરમપુર આહિર સમાજ તરફથી આવકારતા હર્ષ અનુભવી છે. હીરાભાઈ ધનાભાઈ માતા અમરાપર વાળા પધારે છે તેઓ પધારે અને બાપુને હસ્તે સન્માન સ્વીકાર. ખીરસરાથી પધારેલા રૂપાભાઈ દેવાભાઈ પધારે, બાપુને હસ્તે સન્માન સ્વીકારે. શામજીભાઈ અમરાભાઈ મંત્રી શ્રી ચતુર્દશ એજ્યુકેશન ટ્રસ્ટ માધાપર, તેમના તરફથી ગાયોના ફાળામાં 11,000 અને વિપક્ષી નેતા ભુજ તાલુકા પંચાયત અનિલભાઈ સવાભાઈ તરફથી 5100, તેમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામના. સૌ મહેમાનોના સ્વાગત બાદ આપણી વચ્ચે જ્યારે માનવતા મહેમાનો પધારે ત્યારે આવી સુંદર આયોજન, આવી સુંદર વાણી જ્યારે આ સમાજે બનાવી છે ત્યારે ચોક્કસ જે પધાર્યા છે તે વક્તાઓ તેમને પ્રોત્સાહન કરવું જ જોઈએ. તો રાજ્યના પૂર્વ મંત્રી આદરણીય વાસણભાઈ સાહેબને વિનંતી કરીશ કે તેઓ પધારે અને આજના કાર્યક્રમના અનુરૂપ પોતાનું ઉદ્બોધન કરે. આવે સાહેબ. સીજુભાઈ બરાડિયા 11,000 રૂપિયા, સતીશભાઈ આહિર 11,000 રૂપિયા, હરિભાઈ હીરાભાઈ 11,000 રૂપિયા. તમામ દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામના. 2100 રૂપિયા દેવકુળભાઈ રાવભાઈ માતા હીરાપર, 1100 રૂપિયા સામતભાઈ રાવભાઈ ડાંગર હીરાપર. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામના. વક્તવ્ય માટે વાસણભાઈ ગોપાલભાઈ આહિર. વાસણ. સુતારને ઘરે હંમેશા તાકવું ન હોય, દરજીને ઘરે સૂઈ ન હોય. પાંચાભાઈને હું વિનંતી કરીશ કે શામજીભાઈ આપણું ખૂબ સુંદર સંચાલન કરે છે એવા શામજીભાઈ ભૂરાભાઈ ડાંગરનું સ્વાગત કરે. તેઓ સત્તાપર ગોવર્ધન કન્યા છાત્રાલયમાં કર્મયોગી તરીકે ખૂબ સારી નિષ્ઠાથી કામ બજાવે છે. એવા શામજીભાઈનું સન્માન થઈ રહ્યું છે. આપણે સૌ કાર્યોથી ગણગણાટ કરીએ. ધરમકર ગામે આજના નૂતન સમાજવાડીના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત પરમ વંદનીય સંતો, સૌ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, કોઈના નામોમાં નહીં પડું, ગામના વડીલ આદરણીય કારાબાપા, ગામના આગેવાન ભાઈ શ્રી પાંચાભાઈ, મંજીભાઈ, કાનાભાઈ, યુવાનોની ટીમ, ભાઈઓ અને યુવાન દોસ્તો અને પરમ વંદનીય સંતો. ધરમપર ગામની અંદર ખૂબ સુંદર મજાની સમાજવાડીનું નૂતન સમાજવાડીનું આજે જ્યારે લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આહિર સમાજ છેલ્લા 20થી 25 વર્ષ પછી, છેલ્લા 25 વર્ષ પછી આ સમાજની, એ પછી કચ્છ હોય, ગુજરાત હોય કે દેશ હોય, એમાં પ્રગતિની પરાકાષ્ઠાઓ આપણે અત્યારે પ્રાપ્ત કરી રહ્યા છીએ. કાળિયા ઠાકોરની એટલી બધી કૃપા છે કે આવા સામાજિક કામો આંખના પલકારામાં થઈ જાય. ધરમપર ગામ એટલે આપણા 80 ઘર છે.
અને 80 ઘરમાં સાહેબ 65 લાખ રૂપિયાની સમાજવાડીનું લોકાર્પણ થાય, આનાથી વિશેષ બીજું શું હોઈ શકે? એવા સૌ દાતાઓને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું. શૈક્ષણિક રીતે તમે જુઓ તો કચ્છનો એટલો જ વિકાસ છે, સામાજિક રીતે જુઓ તો પણ એટલો જ વિકાસ છે. દરેક ગામોમાં સમાજવાડીઓનું નિર્માણ થાય છે, સ્કૂલો અને હાઈસ્કૂલોનું નિર્માણ થાય છે. આ સમાજની ઉજ્જવળ કારકિર્દીની નિશાની છે અને આવી ઉજ્જવળ કારકિર્દીની જ્યારે નિશાની મળતી હોય, આવા સંતો મહંતોનો આપણા ઉપર આશીર્વાદ હોય. અને આ પંથક તો સાહેબ, આ પંથકને કારણે જ આપણે બધા આપણી સંસ્કૃતિનું રક્ષણ કરી રહ્યા છીએ. અને એ સંસ્કૃતિ બેકર દાદાનો અખાડો કયો, વિજય દયારામ દાદા અહીંયા ઉપસ્થિત છે, ગોપાલ દાદા ઉપસ્થિત છે. ભલો કહેતા હતા ભલો થીંદો, પૂછો કહેતા હતા પૂછો થીંદો, એનમેં ભૂખે ખુલાતા પૂછો. આજથી 4 વર્ષ પહેલાં 5 વર્ષ પહેલાં સ્વર્ગસ્થ હરિભાઈ લક્ષ્મણ પટેલનો મને એકથી ફોન આવ્યો ગાંધીનગર. મને કે વાસણભાઈ, ત્યાં તો અન્નક્ષેત્ર ચાલુ છે ધ્રંગમાં, તો વર્ષોથી છે આપણું. ખારાઈ જલ ખટ્યા વણે જલ ઉઠા, સરગદી વાતમાં કો ગટલીઓ બદલ ગટા. પણ મારે ત્યાં શ્રવણ કાવડિયામાં આવું કંઈક વિચારવું છે. તો મેં કીધું કાલની પરમ દિવસે હું આવું છું, શનિ રવિના 2 દિવસ હું ગાંધીનગરથી આવીશ અને સાહેબ આપણે એની શરૂઆત કરી. આજે ત્યાં પણ એક આદરણીય બાપુના અધ્યક્ષસ્થાને સ્વર્ગસ્થ હરિભાઈ પટેલે ખૂબ સારું એક છાત્રાલય ઊભું કરીને આ વિસ્તારને આપ્યો છે. આ પણ એક મોટી પરંપરા છે. અન્નક્ષેત્રો અહીંયા પરંપરાઓ છે, ધાર્મિક જગ્યાઓ, મા વાઘેશ્વરીનું ધામ બાપુ વધારે છે. રાણાભાઈ જેવા જગડુશાના સહકારથી રાણાભાઈ રવાભાઈ ડાંગર, ત્યાં પણ એક અન્નક્ષેત્રની આલ્હેક જાગી રહી છે. અને મિત્રો, એટલે જ અગર જો કોઈ પ્રગતિ હોય ને આ સમાજની, તો માત્ર ને માત્ર એક કારણ છે કે આપણી પાસે ભજન અને ભોજન છે. અને ભજન અને ભોજનને ક્યાંય પણ ઊની આંચ ના આવે, એ આપણી સૌની સહિયારી જવાબદારી છે. આ વિસ્તારનો વિકાસની વાત કરીએ, મારે કોઈ પોલિટિકલી વાત નથી કરવી, પરંતુ હવે આવનારા દિવસો ખૂબ ઉજળા છે, ખૂબ ઉજળા દિવસો છે. અને એ દિવસોમાં જ્યારે આપણે સુખી સંપન્ન, જે ખેતરમાં 2000-5000ની પેદાશ ન થતી હોય ત્યાં લાખોની પેદાશ થવાની આની ઉપર છે, ત્યારે આપણે આપણી સંસ્કૃતિનું, આપણે આપણા ધર્મનું, આપણી પરંપરાનું જતન કરીએ. આહિરનું એ આશરાને આપણે હંમેશા કાયમ રાખી. પુણે એકવાર ધર્મપુરવાસીઓને, કાલા બાપા જેવા અનેક વડીલોના આપણા ઉપર આશીર્વાદ છે, જે વર્ષોથી અને 8 દાયકાઓથી આ ગામનું નેતૃત્વ કરતા આવ્યા છે. કેટલાય અમારા જેવા રાજકારણીઓને જોયા છે. એવા કાલા બાપા જેવા સંસ્કૃતના માહિર, એના માર્ગદર્શન હેઠળ આવી સુંદર મજાની સમાજવાડીનું નિર્માણ થયું છે. એમાં ભાઈ શ્રી મંજીભાઈ જેવા યુવાન, પાંચાભાઈ જેવા સલાહકારો, બધાને સંયુક્ત સહકારથી આવો સુંદર મજાનું કામ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. અમારું બધાનું સન્માન કર્યું એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. ભારત માતા કી જય. જય શ્રી સચ્ચિદાનંદ. જીના નામ રહંતા ઠાકરા, નાણાં ના રહંત, કીર્તિ કેરા કોટડા, પાડ્યા ન પડંત. એવી જ કંઈક વાત ભાઈ શ્રી વાસણભાઈ કરી કે નાણાં મળશે પણ આવા ટાણા નહીં મળે. વખત વીતી જશે, વાતો રહી જશે. અને આવા સુંદર આયોજન જ્યારે ગામના દાતાએ કર્યું છે ત્યારે વાસણભાઈએ તેમને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામના પાઠવી. મિત્રો,
આપણે ગેટના પ્રવેશ દ્વારમાં જેના ગેટ ઉપર જેમનું નામ છે એવા દાનાભાઈ નથુભાઈ ડાંગર પરિવાર તરફથી જે ગેટનું આયોજન થયું છે તેઓ કાંઈ આ વિસ્તારની સમૃદ્ધિમાં રહેવાનું છે એટલે મેં કીધું કે નામ રંગતા ઠાકરા નાના ન રંગ એવા આવો વિગમે વધારો દાતાનો સહયોગથી જ્યારે આ સુંદર સમાજવાડી બની છે ભાઈ વધારો ત્યારે દાતાઓને વાસણભાઈ બિરદાવ્યા. शब्द संभाल के बोलिए, शब्द को नहीं है हाथ और पाँव, एक शब्द है औषधि और दूसरो शब्द है गाँव. एवं शब्दों शिल्पी અને આપણા સૌના આદરણીય કારા બાપાનું પણ વાસણભાઈએ સરાહના કરી ત્યારે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામના. આજના આ પ્રસંગે સંસારથી પર રહીને પણ સંસારીની ચિંતા કરે એવા સંતો ઉપસ્થિત છે ત્યારે સૌ સંતો વતી આશીર્વાદ વચન માટે વિનંતી કરીશ. રુદ્રાણી જાગીરના માન પરમ પૂજ્ય લાલગીરી બાપુ. नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वतीं व्यासं ततो जयमुदीरयात्. बोलिए द्वारिकाधीश के. આજે ધર્મની ધજા જ્યાં ફરકે છે એવા ધરમપુર ગામમાં આહિર સમાજવાડીના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત સર્વે સંતો મહંતો, સમાજના આગેવાનો, અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ, વાસણભાઈએ ખૂબ સરસ વાત કરી સમાજ વિશે કે આ ભૂમિ છે, બાજુમાં કાવડિયા દાદાનું તીર્થધામ છે. આ એક પવિત્ર ભૂમિ છે અને આમ તો આખા વિસ્તારની એમને વાત કરી દીધી. તો આવા એક નાના એવા ગામમાં જેમાં ઉલ્લેખ કર્યો કે 80 ઘરનું જ્યાં વસ્તી છે, જ્યાં ઘર 80 ઘર છે, એમાં આવી સુંદર સમાજવાડી આવી બહુ ઓછા ગામમાં છે. ત્યારે વિવિધ ગામમાંથી વિવિધ આગેવાનો અને વડીલો અહીં ઉપસ્થિત છે. ત્યારે સાહેબે જેમ વાત કરી એમ કે સમાજ અત્યારે હરણફાળ ભળી રહ્યો છે. મુરલીધરની મહેર છે, પણ શિક્ષણ, સંસ્કૃતિ અને સંસ્કાર આ ત્રણેયનો જ્યારે સમન્વય થાય ત્યારે જ કોઈ સમાજ પ્રગતિ કરતો હોય. તો આજે આહિર સમાજમાં શિક્ષણનો વ્યાપ પણ ખૂબ વધી રહ્યો છે. બાળકો પહેલા 8 થી 10 ધોરણ સુધી લિમિટ હતી કે એથી આગળ દીકરીઓ કે દીકરાઓ બહુ એજ્યુકેશનમાં રસ ન લેતા, પણ આજની સદીમાં વિવિધ હોસ્ટેલો, સ્કૂલો નિર્માણ પામી અને આજનો આ યુવાનો આ સમાજમાંથી શિક્ષણ લેતા થયા અને એના દાખલા રૂપે આપણે જોઈએ છીએ કે આ સમાજમાંથી કંઈક અધિકારીઓ પણ આજે તમે લિસ્ટ વાંચો તો કંઈક અધિકારીઓ આજે આ સમાજમાંથી આવી રહ્યા છે. તો આ સમાજમાં શિક્ષણનો વ્યાપ પણ ખૂબ વધ્યો છે. સંગઠનની શક્તિ, ભગવાન કૃષ્ણે કીધું કે સંઘે શક્તિ કલયુગે. કલયુગમાં જો કોઈ શક્તિ કામ કરતી હોય તો એ સંઘની શક્તિ કામ કરે. તો એકતા જે છે એ એકતા આપણી આમ અખંડ રહે તેવી આપણે આપણા ઈષ્ટદેવ ભગવાન દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરીએ કે આ સમાજ હરણફાળ ભરી રહ્યો છે ત્યારે એમની કૃપા દ્રષ્ટિ સદાય આ સમાજ ઉપર, આ વિસ્તાર ઉપર અને આ દેશ ઉપર વરસતી રહે તેવા શુભાશીષ સાથે અસ્તુ. જય માતાજી. મિત્રો, વ્યક્તિ ગૌણ છે, સમાજ મહાન છે અને સમાજને સંગઠિત થવાની જગ્યા એટલે સમાજવાડી. અને સમાજવાડી થકી સમાજ જ્યારે સંગઠિત થતો ત્યારે ચોક્કસ એ સમાજનો વિકાસ થતો હોય છે. આશીર્વાદ પરમ પૂજ્ય લાલગીરી બાપુ આપે. સાથે સાથે આઈટી યુગ છે, 21મી સદી છે, કાર, કલમ અને કોમ્પ્યુટરનું યુગ છે. કૃષ્ણની કૃપાથી ઘરોઘર કદાચ આપણે સમાજ કાર વસાવી શક્યા છીએ, પણ સાહેબે જે શિક્ષણનો ઉલ્લેખ કર્યો, હમણાં બાપુએ જે શિક્ષણનો ઉલ્લેખ કર્યો, એ શિક્ષણની કડી ક્યાંક ખૂટી છે. એટલે જ 2018માં સમાજના
શ્રેષ્ઠીઓ, સમાજના ટ્રસ્ટીઓએ સમાજ વચ્ચે વિચાર મૂક્યો. અને આપ સૌ જાણો છો કે 35 કરોડના ખર્ચે અંજારને આંગણે, સત્તાપરના પાદરે અને ગણોધરની ગોદમાં કદાચ ગુજરાતમાં નવું અદ્યતન સંકુલ આપણે બનાવી શક્યા છીએ સૌ આગેવાનોના સહકારથી. ત્યારે આવતા દિવસોમાં સમાજ પણ કન્યા વિદ્યાલયમાં દીકરીઓ ભણી અને આ સમાજનું ગૌરવ વધારશે એ આપણે અપેક્ષા રાખીએ. સાથે સાથે આ સમાજના આગેવાનોના સહકારથી આવતા વર્ષે આપણે કોલેજ પણ શરૂ કરી રહ્યા છીએ. ત્યારે સૌ આગેવાનો વિનંતી કે સૌ સાથ અને સહકારથી આપણે આ અદ્યતન જ્યારે સંકુલ બન્યું છે ત્યારે આપ સૌ સાથ અને સહકાર આપો એવી અપેક્ષા. મિત્રો, બોલવા કરતાં બકવાની અમને લાગે છે બહુ બીક, થોડું ઓછું પણ સારું બોલાય તો ઠીક. બહુ ઓછું બોલે છે, સારું બોલે છે એવા આજના આ સમાજવાડી લોકાર્પણના ઉદઘાટા લોડાઈભાઈના પ્રમુખ ધનજીભાઈ ચાર પધાર્યા ત્યારે તેઓ પધારે અને પોતાનો ઉદ્બોધન આપે. ભાઈ શ્રી ધનજીભાઈ, રામજીભાઈ ચાર. ધનજીભાઈ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે ધરમપર ગામે જે આપણે સર્વેને આમંત્રિત કરી અને અહીંયા બોલાવ્યા, મોંઘેરા મહેમાનો જે વાત કરતા હતા એ બધા કે આજે જે આપણા સંતો મહંતો અને આપણા માજી મંત્રી શ્રી વાસણભાઈ અને સર્વે આગેવાનો, સમાજ આગેવાનો, સર્વે ગામોથી સરપંચો અને જુવાન મિત્રો, તો વક્તાએ વાત કરી આથી પહેલા વાસણભાઈ આપણા મંત્રીશ્રી બોલ્યા, કારણ કે એમાં તો આપણું વિસ્તાર ગુજરાત સોદા સર્વે આવરી લીધું, પણ વાસ્તવિકતા એમની સાચી હતી કે આહિર સમાજ આજથી તમે 25 વર્ષ આગળની વાત કરી ત્યારે જુઓ તો આપણે બધાને ખ્યાલ છે કે સમાજની અંદર જ્યારે લગ્ન થાય ત્યારે ઘરોઘર અને એ જે માંડવા રોપાતા અને એ ખર્ચની વાત કરીએ, સમાજની ક્યાં બચત થાય, સમાજની ક્યાં વૃદ્ધિ થાય, એની સાથે જ્યારે તાલમાલ જોડીએ ત્યારે આ સમાજવાડી અને જાગૃત જોવાણિયા જે કામ કરે એ વાસ્તવિકતામાં સમાજને ઘણો આગળ લઈ જાય. કારણ કે ભુજ જઈ અને જ્યારે મંડપ વાળા જાય ત્યારે એના જે 10 મંડપ જોતા હોય, ન મળતા હોય કે ભાઈ અત્યારે બુકિંગ થઈ ગયું, તો ઢાણેટીની વાત કરો, ઝીકડી, સુમરાસર, ઢોરી, આ ઢોરીની અંદર કદાચ એવી જગ્યા છે કે જ્યાં વાસણભાઈ બધાય માંડવા એક જ જગ્યાએ કરવા હોય, 100 લગ્નના માંડવા હોય ને 100 જાન પરણી જાય એટલી વ્યવસ્થા છે. સુમરાસર જો આ બધા ગામોની અંદર વચમાં મારે એક ભાઈબંધ છે, ગયા વર્ષની વાત કરું, વૈશાખભાઈને વાણિયું છે પોતે મહેતા, મને કે યાર કોઈ સારી પાર્ટી હોય તો મારી નામ તો દો કે ત્યાં મંડપ માટે. મેં કીધું ભાઈ એ દિવસો છે ને વીતી ગયા. હવે એક રાતના જે 25 ને 30 લાખ રૂપિયા ખર્ચો કરતા હતા એ દિવસો મેં કીધું ગયા. હવે કદાચ મેં કીધું તમારા ભાગે કોઈ 1-2 જણા આવે તો ભલે, બાકી મોસ્ટલી નહીં આવે. અને એ તમને કીધું કે હવે તમે 2 વર્ષ રાહ જોશો, 2 વર્ષ પછી લગભગ મોસ્ટલી નહીં આવે. ગામો ગામ જવાનિયા અને અમારામાં જે એજ્યુકેશન આવ્યો, અમારી દીકરીઓ દીકરા જે આજે ક્લાસ 2 ઓફિસર સુમરાસરની અંદર કેટલા નીકળે, અને ધંધાકીય રીતે આગળ જો તમે ભુજની બજારમાં નીકળો એટલે તમને હર કોઈ જગ્યાએ આયરની કાંઈક ને કાંઈક દુકાન મળે જે લેવી હોય. તો આ ખરેખર તમારી વાત સાચી હતી કે આપણી 25 વર્ષમાં હરણફાળ છે. અને આવી પ્રગતિ હું તો એમ કહું કે એજ્યુકેશનને લીધે સાચી વાત છે બાપુની કે એના સાથે એજ્યુકેશન જરૂરી પણ છે અને એજ્યુકેશનથી જ આપણું ઉદ્ધાર થશે. જેમ તમે વાત કરી અમદાવાદની હમણાં, ત્યારે આપણે વાત થઈ કે ભાઈ કંઈક આપણે 25%માં ને એ જગ્યા મળી, એ તમારી બધીની મહેનતથી અને આજે જે સ્કૂલ ઊભી થાય છે એ જગ્યાની આપણે વિચાર કરીએ તો એનો એન્ડ ક્યાં છે અને એ આપણી સેફટી કેટલી ત્યાં.
એટલે આ જે પાટણમાં થયું છે તો મારે તો સમાજને એટલી જ વધારે વિનંતી છે કે જે ગામ બાકી હોય એ ગામની અંદર ભગવાન કૃષ્ણ બધાને એવી શક્તિ આપે, એવા વિચાર આપે કે ગામો ગામ આ રીતની સમાજવાળી હોય અને એક જ જગ્યાએ સમાજના લગ્ન થતા હોય. આવતર જાતરને પણ બહુ ફાયદો અને બીજા ગામના માણસોને કે એક જગ્યાએ આવે ને એક જગ્યાએ બધાને મળી જાય તો કેટલો સમાજનો બચત થાય. અને હવે અત્યારે આ મોંઘવારી અને આ હરણફાળ યુગની અંદર જો તમે વેઠવી નાખશો અને ખર્ચા ખોટા કરશો તો હકીકત એવી છે કે ક્યારે કોક ખેતર વેચે, કોક પ્લોટ વેચે, પણ એ બચવા માટેનો થઈ અને જુવાનિયાઓ છે એ આવો ભેડા ઉપાડે અને ખર્ચમાં કાપ મૂકે. વધારેમાં વધારે આ જરૂરી છે. તો અત્રેથી આજે જે બધાને સન્માન કર્યો અને આવો સારો પ્રોગ્રામ, આની અંદર એક એક ભાઈને હું ધન્યવાદ આપું છું કે ગામની અંદર તમે જેને સપોર્ટ કર્યો અને જેને મહેનત કરી છે ને એને હું ધન્યવાદ આપું છું કે આના ઉપર પૈસા કરતા છે રાતની એક કરી અને એક એક માણસને ગોતી આવી કારીગરોને અને આટલી આટલી જે મહેનત કરી હશે જાગે હશે તો એમને પણ હું ધન્યવાદ આપું છું. અને અત્રેથી આજે જે બધાને સન્માન કર્યો અને આટલા માણસોને તમે મહેનત કરી અને સાથે એક પ્રોગ્રામ કર્યો છે એ પ્રોગ્રામને ધન્યવાદ આપું છું. આવા પ્રોગ્રામ બધી જગ્યાએ થાય એવી મારી કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ્વર કરે માંગણી છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શિક્ષિત સમાજ એ જ વિકસિત સમાજ. સમાજને શિક્ષણનો વ્યાપ વધારવાની પણ અપીલ ધનભાઈ કરી છે. સાથે સાથે વ્યસન અને ફેશનથી દૂર રહેવાની પણ અપીલ ધનભાઈ કરી છે. ત્યારે આવો આ સંકલ્પને આપણે સૌ વધાવીએ. આપણી વચ્ચે પોતાનો કિંમતી સમય પધારી લઈને જે મોઘેરા મહેમાનો પધાર્યા છે તેમનું ગ્રામજનો વતી સન્માન કરવા જઈ રહ્યા છે. ત્યારે કચ્છ જિલ્લાના જાગૃત પ્રહરી, જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં જેઓ મહામંત્રી તરીકે પોતાની સેવા આપે છે એવા ભાઈ શ્રી વિકે ઉમલ અહીં પધારે છે. તેઓ પધારે અને નરોત્તમગીરી બાપુ સાથે સન્માન સાથે આશીર્વાદ મેળવે. એવા જ અંજાર તાલુકા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા, આ એક સમાજના જાગૃત યુવા આગેવાન ભાઈ શ્રી રજનભાઈ ખાટરિયા આમોપતિ પધારે તેઓ પધારે અને બાપુને હાથે સન્માન સ્વીકારે. આ એક સમાજના ઉદ્યોગપતિ અને કાવડિયા ધામમાં જેમનું ખૂબ મોટું યોગદાન છે એવા નરેન્દ્રભાઈ ડાંગર કાળી ત્રાવડીવાળા અહીં પધારે છે. ત્યારે તો પધારે અને બાપુને હાથે સન્માન સ્વીકારે. એવા લાખોથી રવજીભાઈ ચાવડા ઉર્ફે માસ્તર પધાર્યા છે. તેઓ પધારે અને બાપુને હાથે સન્માન સ્વીકારે. રાયપુરના પૂર્વ સરપંચ અને આહિર સમાજના આગેવાન ભાઈ શ્રી માલસુભાઈ વેરજીભાઈ પધાર્યા છે. તેઓ પધારે અને બાપુને હાથે સન્માન સ્વીકારે. આમાં પરથી રવાભાઈ કાનાભાઈ ખાટરિયા પધારે તેઓ પધારે અને બાપુને હાથે સન્માન સ્વીકારે. ચોમારીથી અમીરભાઈ ગોવનભાઈ આહિર પધારે તેઓ પધારે અને બાપુને હાથે સન્માન સ્વીકારે. લોડાઈથી હરિભાઈ સાહેબ પધાર્યા છે કે જેઓ એક સારા વક્તા પણ છે એવા હરિભાઈ જરૂર પધાર્યા છે. તેઓ પધારે અને બાપુને હાથે સન્માન સ્વીકારે. દાણીપુરા પૂર્વ સરપંચ ભાઈ શ્રી માવજીભાઈ ગોસાણી પધારે તેઓ પધારે અને બાપુને હાથે સન્માન સ્વીકારે. અમરાપરથી કાનાભાઈ રાયમલભાઈ ઢીલા પધારે તેઓ પધારે અને બાપુને હાથે સન્માન સ્વીકારે. નાળાપાથી હરિભાઈ રૂપાભાઈ પટેલ પધારે તેઓ પધારે અને બાપુને હાથે સન્માન સ્વીકારે. ડીસાથી મુકેશભાઈ બાબુભાઈ જાટ પધારે તેઓ પધારે અને બાપુને હાથે સન્માન સ્વીકારે. આબાઈથી પરમ પૂજ્ય શ્યામગીરી બાપુ અહીં ગામને આશીર્વાદ આપવા અને આ લોકાર્પણ પ્રસંગે પધારે ત્યારે શ્યામગીરી બાપુ પધારે અને બાપુને હાથે સન્માન સ્વીકારે. જે દાતાઓ પોતાની ગૌશાળા માટે દાનની સરવાણી વ્યવહારી છે એવા દાતાનું નામ અત્રે જાહેર કરું છું. દેવગુણભાઈ રવાભાઈ માતા 2100 રૂપિયા, સામતભાઈ રવાભાઈ ડાંગર 1100 રૂપિયા, શંકરભાઈ જવાભાઈ ચાવડા 2500 રૂપિયા, માદેવાભાઈ કરશનભાઈ સરપંચ સિરાપર 5100 રૂપિયા, વેરાભાઈ સવાભાઈ કેરાસી 1100 રૂપિયા, રાણાભાઈ રવાભાઈ
ડાંગર સમાજના અગ્રણી દાતા 11,111 રૂપિયા, બાપુજી જાટ 1100 રૂપિયા, શામજીપુરા ડાંગર 5100 રૂપિયા, સોમભાઈ લખુભાઈ જરૂર 5100 રૂપિયા, મોરસરથી પધારેલા ગાગલ ભગુભાઈ સામતભાઈ 25,000 રૂપિયા. દરેક દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામના. બડો બડાઈ ન કરે અને બડા ન બોલે બોલ, હીરા આપને મોક્ષ કે ને કે લાખો અમારા બોલે, એવા સમાજનો હીરો, સમાજના ભામાસા અને જેમના કર કમળો દ્વારા આજના સમાજ જોડે લોકાર્પણ થયા રાણા બાપા બોલતા નથી પણ પોતાની લાગણી વ્યક્ત કરે છે. આજના પ્રસંગે પોતાની શુભકામના પાઠવે છે અને ગામે જે એમને બહુમાન કર્યું બદલ ગામજનોનો ખૂબ ખૂબ આભાર માને છે. મિત્રો, સમય સમયનું કામ કરે છે. આપણે સૌ સમયના ગુલામ છીએ. આજના લોકાર્પણના અંત તરફ જઈ રહ્યા છીએ ત્યારે ગ્રામજનો વતી, આ સમિતિ વતી ગ્રામ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરતા હર્ષની લાગણી અનુભવીએ છીએ. સાથે સાથે આજના આ શુભ પ્રસંગે ભોજન અને ભોજનનું આયોજન કરેલું છે. સુંદર સંતવાણીનું આયોજન કર્યું છે. તો ગામ લોકોની આ એક સમાજની ખાસ લાગણી છે કે કોઈ પણ ભોજન વગર જાય નહીં. સૌ આપણે ભોજન લઈને છૂટા પડશું. મિત્રો, આપણી વચ્ચે આ એક સમાજના અડીખમ આગેવાન રૂપાભાઈ પધાર્યા છે, પણ તેમની વક્તવ્ય માટે ના પાડતા હોય છે કારણ કે એમને શરીરની તંદુરસ્તી ના તંદુરસ્ત લીધે આજ ગામને લાગણીનું માન આપી પધાર્યા છે. પણ તેઓ ગામની આ એકતા, સંગઠિતતાને અને આ સુંદર આયોજન કર્યું તે બદલ ગ્રામજનોને ખૂબ ખૂબ શુભકામના પાઠવે છે અને પોતાની લાગણી વ્યક્ત કરે છે. 11,000 રૂપિયા જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી ડીકે ઉર્ફે દામજીભાઈ કરશનભાઈ તરફથી 11,000 રૂપિયા, ભાઈ શ્રી વીકે ઉમર તરફથી 11,000 રૂપિયા, અર્જણભાઈ ખાટરિયા તરફથી 11,000 રૂપિયા, હરિભાઈ ડોરીવાળા એમના, હરિભાઈ રાણાભાઈ બંધારિયા એમના તરફથી 2100 રૂપિયા, રૂપાભાઈ જેવાભાઈ ખીરસરા તરફથી અર્પણ થાય છે. દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામના. અને સૌ ભોજન શાળામાં પધારે, પ્રસાદ શાળામાં પધારે, પ્રસાદ લઈ આપણે સંતવાણીનો પણ લાભ લેવાનું છે. તો સૌ પધારેલા મહેમાનોનું ફરીથી ગ્રામજનો વતી હાર્દિક સ્વાગત કરતા હર્ષ આવો. આપ સૌના સાથ અને સહકારથી આજના અને આ ઉત્સવને લોડાઈ વયના પ્રમુખ ભાઈ શ્રી ધનાભાઈ રામજીભાઈ ચાર તરફથી પણ 11,000 રૂપિયા ગૌશાળામાં અર્પણ થાય છે. તેમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામના. 11,000 રૂપિયા, 11,111 રૂપિયા સ્વર્ગસ્થ જયાબેન કાનજીભાઈ ડાંગર હસ્તે નરેન્દ્રભાઈ કાનજીભાઈ ડાંગર મિત્ર તરફથી અર્પણ થાય છે. તેમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ શુભકામના. અને સૌ મહેમાનોને વિનંતી કે ભોજન માટે પધારે, ભોજન અને ભજનનો લાભ લેવા ગ્રામજનો વતી હાર્દિક આમંત્રણ, ભાવભર્યું નિમંત્રણ. 2100 રૂપિયા કાનાભાઈ મેસુરભાઈ માતા લાખાપર, 2100 રૂપિયા હીરાભાઈ ધનાભાઈ માતા અબરાપર, 2100 રૂપિયા રાધુભાઈ ભેવાભાઈ સરપંચ દુધઈ. દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામના. 11,000 રૂપિયા કાનજીભાઈ નારાયણભાઈ બરારિયા તરફથી અર્પણ થાય છે. તેમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામના. Krishna Krishna
कृष्ण